મેં ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળેલું છે કે મતલબ તો પોતાના કામ વિશે કે પોતાના વ્યવસાય વિશે કે મારું કામ બહુ પેલું છે, સંઘર્ષવાળું છે ને મારા કામમાં બહુ મહેનત કરવી પડે છે ને આવું છે ને તેવું છે. અને બીજાના કામ જે હોય એનો વખાણ કરતા હોય એમ કે આને તો કેવું સારું એમ, પહેલાં કામમાં કેવું સારું, પહેલાં કામમાં કેટલા પૈસા મળે એમ. પરંતુ કહેવાય ને કે એમ સંઘર્ષ ને મહેનત તો બધા જ કામમાં હોય છે એમ. બધા જ કામના અ, લાભ અને ગેરલાભ હોય છે. પછી એ નોકરી હોય, ધંધો હોય કે બીજું પણ કોઈ વ્યવસાય હોય એમ. પરંતુ સૌથી સારી બાબત એ છે કે તમારી પાસે કામ છે એમ. કેમ કે ઘણા લોકો એવા પણ છે કે જેને કામ નથી મળતું એમ. આજે જ મેં અમારા એક વાડીવાળા સાથે વાત કરી એમ. જનરલી કેવું છે કે હું બહુ, મારો સ્વભાવ એવો છે કે બીજા લોકોના કામ હોય તો એમાં એટલો બધો ઇન્ટરફિયર નહીં કરતો કે કોઈને મતલબ મારા કામથી કામ રાખવું એમ. પરંતુ મેં એની સાથે વાત કરી તો મને આજે ખબર પડી કે એમ એણે મને એવું કીધું કે એ પોતે મધ્યપ્રદેશનો છે એમ. તો એણે મને એવું કીધું કે અમારા ગામમાં ખાલી એક ઘર સિવાય આખું ગામ ગુજરાતમાં આવીને મતલબ કામ કરે છે એમ, મજદૂરી કરે છે એમ. તો એમ કહેવાય ને કે મને તો ત્યારે એટલું અજીબ લાગ્યું ને કે કેવું કહેવાય એમ કે આપણે થોડું ઘણું મુશ્કેલી આવે તો એમ કહેવા માંડી કે નહીં કામ કરવું, આ કામ નથી કરવું, પેલું કામ સારું છે ને એમ. પરંતુ એ લોકો પોતાનું ઘર છોડીને અહીંયા આવીને કામ કરે છે એમ. આપણે એટલા નસીબદાર કહેવાય એમ.